ચાલો એ સત્સંગ પ્રારંભ કરીએ છીએ. 10મ સ્કંદ, એની અંદર અધ્યાય 5 જે છે નંદ મહોત્સવ, એની અંદર આપણે શ્રી સુબોધનીજી નું ચિંતન કરી રહ્યા છીએ. એ અંતર્ગત આપણે ગઈકાલ સુધી 12 શ્લોક સુધીનું ચિંતન કર્યું. ગઈકાલે આપણે 3 શ્લોક ચિંતન કર્યું કે ગોપીજનો જે છે એ પોતાનો જે શૃંગાર કરે છે તો કેવા શૃંગાર શ્રી ગોપીજનોએ ધારણ કર્યા અને કેવા શૃંગાર ધારણ કરીને નંદ ભવનમાં પધાર્યા. અને જ્યારે ગોપજનો પણ પધારી ચૂક્યા, ગોપીજનો પણ નંદાલયમાં પધાર્યા, એના પછી કઈ રીતે નંદ મહોત્સવનો પ્રારંભ થયો એનું જે છે થોડું ઘણું ચિંતન આપણે ગઈકાલે કર્યું. તો જે શ્રી ગોપીજનો ના આગમન પછી, બોલો કુમનભાઈ. તો નંદ મહોત્સવનો જે પ્રારંભ થયો એનું ચિંતન કર્યું કે કઈ રીતે ગોપજનો અને ગોપીજનો એ સાથે મળીને નંદ મહોત્સવ જે છે એનો પ્રારંભ કર્યો. તો ખૂબ સુંદર રીતે આપણે કાલેનું ચિંતન થયું. હવે આજે આપણે 13મા શ્લોકની અંદર પ્રવેશ કરીએ છીએ. 13મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે હવે આ શ્લોકમાં લૌકિક વાજિંત્ર્યોથી થયેલા ઉત્સવનું નિરૂપણ કરવામાં આવે છે. તો શું કહે છે કે વિશ્વના ઈશ્વર અનંત શ્રી કૃષ્ણ નંદના વ્રજમાં પધારતા જ મહામહોત્સવમાં વિચિત્ર વાજિંત્રો વાગવા લાગ્યા. એટલે કહી રહ્યા છે કે જ્યારે અત્યંત આનંદ નો આ જે ઉત્સવ આવ્યો છે તો એમાં જે વાજિંત્રો છે એ વાગવા લાગ્યા. પણ એની પહેલા શું કીધું કે વિશ્વના ઈશ્વર અને અનંત એવા શ્રી કૃષ્ણ નંદના વ્રજમાં પધાર્યા. એટલે હવે અહીંયા કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ, વિશ્વેશ્વર અને અનંત આ 3 નામો ભગવાન માટે વાપર્યા એક સરખા રીતે. તો હજી તો ભગવાનનું પ્રાગટ્ય જ થયું છે, હજી ભગવાનનું નામકરણ થયું નથી. તો કઈ રીતે શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો? કારણ કે નામ પાડ્યા પછી જ કોઈ બાળકનું નામ હોઈ શકે, બરાબર. પહેલા તો આપણે શું કહીએ કે કોઈ બાળકનો જન્મ થયો છે કે કોઈ કન્યાનો જન્મ થયો છે, તો કોઈ નામ તો હજી ધાર્યું નથી, તો કેમ અહીંયા શ્રી કૃષ્ણ નામ કહી રહ્યા છે? તો એના માટે અહીંયા કહી રહ્યા છે કે કઈ આ જે શ્લોક છે એ કઈ વ્રજવાસીઓ બોલ્યા નથી, આ તો સુખદેવજી કહી રહ્યા છે, એટલા માટે શ્રી કૃષ્ણ નામ આવ્યું. અને સુખદેવજી તો જાણે જ છે કે ભગવાનનું નામ શ્રી કૃષ્ણ છે, એટલે અહીંયા નંદ મહોત્સવમાં હજી નામકરણ લીલા ભલે નથી થઈ, પણ જે છે કે શ્રી કૃષ્ણ નામ જે છે બોલ્યા. બાકી જ્યાં વ્રજભક્તોએ જ્યારે બોલ્યા કે આપ અમારું લાંબા સમય સુધી રક્ષણ કરો, આપણે ગઈકાલે જોયું તો એમાં શ્રી કૃષ્ણ શબ્દ નથી, ત્યાં તો ખાલી અધ્યાર રાખ્યું છે, આપ અમારું લાંબા સમય સુધી જે છે એ રક્ષણ કરો. એટલે એ શ્લોકમાં ભગવાનનું નામ નથી, પણ આ શ્લોકમાં તો સુખદેવજી જે છે એ નામ કહી રહ્યા છે, સુખદેવજી બોલી રહ્યા છે, એટલે શ્રી કૃષ્ણ આવ્યું. એના પછી બીજું અહીંયા કારણ કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ એટલે શું? આનંદ. નંદ મહોત્સવમાં જુઓ અત્યારે જે છે એ સદાનંદ એટલે અત્યંત આનંદ થઈ રહ્યો છે. એ આનંદના અધિકતાના કારણે અહીંયા જે છે શ્રી કૃષ્ણ નામ કયું, કારણ કે આનંદના કારણ રૂપ કયું છે. એટલે જે કહી રહ્યા છે કે પુરુષોત્તમનું જે સ્વરૂપ છે એ સદાનંદ રૂપ છે, તેથી માત્ર સ્વરૂપ જણાવવા માટે અત્યારે શ્રી કૃષ્ણ પદ લીધું છે. એટલે પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો આનંદ રૂપ છે. અને અત્યારે તો નંદ મહોત્સવ થઈ રહ્યો છે એટલે અતિ આનંદ થઈ રહ્યો છે, એટલા માટે જે છે સદાનંદ, સદૈવ આનંદમાં જે રહે છે એ રીતે અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે.
એના પછી કહી રહ્યા છે કે વિશ્વના ઈશ્વર વગેરે પદો પેઠે ધર્મો જે છે એ દર્શાવ્યા છે અને શ્રી કૃષ્ણનું નામ જે છે એ વિશ્વના ઈશ્વર સાથે જે ધર્મી સ્વરૂપનું ભાન કરાવવા માટે પણ, કારણ કે અહીંયા ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય છે, તો એટલા માટે પણ અહીંયા શ્રી કૃષ્ણનું નામ જે છે એ લેવામાં આવ્યું છે. હવે અહીંયા કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ જે છે એ સદાનંદ છે અને એ શબ્દ જે છે કે કૃષ્ણ શબ્દ એની વ્યાખ્યા મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે કૃષ એટલે સત્તાવાચક, કૃષ એટલે સત્તાવાચક અને અણ એટલે આનંદવાચક, એટલે જેની સત્તામાં સદા આનંદ હોય છે એવા પ્રભુ. આપણે જુઓ કોઈ સારો રાજા હોય અને એના રાજમાં સદા આનંદ મંગલ હોય તો આપણે શું કહીએ કે આ રાજાનું રાજ્ય સદૈવ રહો. તો ભગવાનના રાજમાં સદા આનંદ છે. તો એટલા માટે કહ્યું કે કૃષ સત્તાવાચક શબ્દ છે ને અણ આનંદવાચક છે. એટલે ભગવાનના જે રાજ છે, ભગવાનની જે સત્તા છે એમાં સદૈવ આનંદ હોવાથી અહીંયા કૃષ્ણ શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે અહીંયા કહી રહ્યા છે કે એ આનંદ રૂપ ભગવાનનું પ્રાગટ્ય થતા જ આ નંદ મહોત્સવની અંદર જે વિચિત્ર પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. હવે આ અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ વાજિંત્ર જે છે એ ભક્તના સ્વભાવનું નિરૂપણ કરે છે, ભક્તના સ્વભાવનું નિરૂપણ કરે છે. અને ભક્તનો સ્વભાવ કેટલા પ્રકારનો છે? તો 10 પ્રકારનો, 10 પ્રકારનો, નવધા પ્રકાર અને એક નિર્ગુણ. નવધા કઈ રીતે? તો તામસ, રાજસ, સાત્વિક, આ 3 મુખ્ય પ્રકાર. પછી તામસ એટલે કે શુદ્ધ તામસ, પછી તામસ રાજસ, તામસ સાત્વિક, એના પછી રાજસ તામસ, શુદ્ધ રાજસ, રાજસ સાત્વિક, એના પછી સાત્વિક તામસ, સાત્વિક રાજસ અને શુદ્ધ સાત્વિક. આ રીતે 9 પ્રકારના નવધા ભક્ત થયા, બરાબર, ગુણોનું મિશ્રણ કરીને. અને 10મા પ્રકાર કયો છે? તો નિર્ગુણ. 10મો પ્રકાર કયો? તો નિર્ગુણ. તો આ રીતે 10 પ્રકારના ભક્તોનો સ્વભાવ છે. એટલે વાજિંત્ર પણ જે છે 10 પ્રકારના વાગ્યા. મહોત્સવમાં વાજિંત્રો પણ 10 પ્રકારના વાગ્યા. તો કયા વાજિંત્રો વાગ્યા એનું જો લિસ્ટ બોલું છું, જેને લખવું હોય લખજો. એક તો છે મૃદંગ, પહેલું વાગ્યું મૃદંગ. બીજું છે શંખ, મૃદંગ, એના પછી શંખ, એના પછી શરણાઈ જેને કહેવાય ભેરી. ભેરી એટલે શરણાઈ. આમ તો સામગ્રીની અંદર ભેરી એટલે ખીચડી. હો, આપણે ત્યાં ખીચડી બનાવીએ ને તો ઠાકોરજીમાં શું કહેવાય? એને ભેરી કહેવાય. ઠાકોરજીમાં ભેરી કહેવાય. કેમ ભેરી કહેવાય ખબર છે કોઈને? સામગ્રીની અંદર કોઈને આ વસ્તુ ખબર છે કે ખીચડીને ઠાકોરજીની ભાષામાં ભેરી કહેવાય? ઠાકોરજીની દરેક સામગ્રીના નામ અલગ હોય. એ કોઈને ખબર? ધારો કે આપણે રોટલી કહીએ, ઠાકોરજીમાં શું કહેવાય? ઠાકોરજીને આપણે ભોગ ધરીએ, સખડી ભોગ ધરતા હોઈએ, તો રોટલીને ઠાકોરજીની ભાષામાં શું કહેવાય? જો રોજ પ્રભુ સેવાના કંઈક નવા વસ્તુ શીખવાડે છે. નંદ મહોત્સવ ચાલી રહ્યો છે છતાં પણ જુઓ કેટલું બધું પ્રભુ, ભલે કોઈને એવું લાગે કે આ તો વિષયની બહાર છે, પણ વસ્તુતઃ તો વિષયની અંદર જ છીએ આપણે. કોને ખબર છે રોટલીને શું કહેવાય? બોલો નીતાબેન. લીટી છે, એક પ્રકાર છે, રોટીનો પ્રકાર છે. પણ કઈ સામગ્રી કહેવાય રોટીને? આકાંક્ષા, પ્રયત્ન કરો. ચોપડી કહી શકાય? નહીં. ચલો, બહુ તવાપુરી એટલે તો વેડમી. નહીં, સુતાઈ પણ. હવે ચલો બધા આ જોજો કે જે રોટલી રાસનો ચોતરો કહેવાય. હવે આ બધાને શું કરવું એ જ ખબર નથી મને. ચલો, રોટલીને કહેવાય બેલવાની સામગ્રી.
શું કહેવાય? રોટીને કહેવાય બેલવાની સામે. રોટલી રાતનો ચોતરો જો આપણે કહીએ એટલે આ જ પુષ્ટિ માર્ગનું જે છે ને, કહું છું ને કે કક્ષા એટલી નીચે લાવી દીધી છે જેની કોઈ હદ નથી એમ. રોટલી ક્યાં રાસનો પ્રભુ રોટલી પર રાસ કરવાના છે, વિચારો. એટલે બહુ ખરાબ અવસ્થા છે આપણી. એટલે રોટી જે હોય એને કહેવાય બેલવાની સામગ્રી. શું કહેવાય? બેલવાની સામગ્રી. ચલો, શાકને શું કહેવાય? પાછા અલગ અલગ રંગના શાક હોય એટલે હોળી ખેલ ના બોલતા કોઈ, જેમ આપણે રાસનો ચોતરો કીધો એવું. આવું તો મગજ ભાઈ જે પણ ડાયરેક્ટ અનમ્યુટ કરશે ને એને મેં પહેલા જ કીધું છે કે હું સત્સંગમાંથી રિમૂવ કરી દઈશ. કમલેશભાઈ, ઓહો, બોલો બોલો બોલો. આપનો માઇક મ્યુટ છે. માઇક મ્યુટ છે. ટોકરી. હા, શાકને કહેવાય ટોકરી, રોટલીને કહેવાય બેલવાની સામગ્રી. જેને ના ખબર હોય લખતા રહેજો, બરાબર. એ જ રીતે આપણે જે છે ખીચડી એને કહેવાય ભેરી, બરાબર. એને કહેવાય ભેરી. તો એને ભેરી કેમ કહેવાય? વર્ષાબેન, जय श्री कृष्णा। ये मिक्स क्या रहता है? भेली यानी दो मिक्स करना, दो तीन चीजों का इकट्ठा करके और उसको बनाना, इसलिए खिचड़ी वेली। इसलिए खिचड़ी को હા, ભેરી એટલે કે જે દાલ અને ભાત એટલે સકડી એ બંનેને ભેગા કરે એટલે ભેરી. આપણને એવું લાગે કે આ તો અનાજ છે, આપણને લાગે કે આ અનાજ છે. ભેરી જે છે શ્રી યમુનાજીના ભાવથી આવે, જે ભક્તોને ભેગા કરે, ભક્તોને ભેગા કરે. દાલ રૂપ ભક્તો જે છે એ જ નોખા છે, સખડી રૂપ ભક્તો નોખા છે. પણ જે બંને વિરુદ્ધ ભક્તો છે એને પણ જે ભેગા કરી શકે, એટલે હંમેશા ભેરીની અંદર ઘી આવે વધારે. આપણે ત્યાં ઘી શું છે? એ પણ શ્રી યમુનાજીનો ભાવ છે, સ્નેહ છે, સ્નેહ રૂપ છે. એટલે ભેરીની અંદર જે ઘી છે, સ્નેહ રૂપ જે ઘી આવે વિશેષમાં, કારણ કે આ શ્રી યમુનાજીનો ભાવ છે, બરાબર. એટલે ભક્તોને ભેગા કરે છે, એટલા માટે કહેવાય ભેરી. ખ્યાલ આવ્યો? તો આ બધા આ રીતે સામગ્રી ઠાકોરજીમાં. એમ રીતે મોહનથાળ, મોહનથાળ ને શું કહેવાય? આપણી ભાષામાં મોહનથાળ. ઠાકોરજીને શું આવે? ઠાકોરજીની ભાષામાં શું બોલાય? જો મોહનથાળની બધાને ખબર છે. ઓહો, 20-25 રોટી ટોકરીની ખબર ના હોય પણ મોહનથાળની ખબર હોય. કારણ કે મંદિરમાં પ્રસાદ લેવાનો હોય તો પહેલા એ જ શોધે કે ક્યાં છે. મોહનથાળ ઉપર એક પ્રસંગ છે, તમને સંભળાવું હમણાં, જો વાત નીકળી છે તો. બધાને સાચી જ ખબર હશે, આમાં તો કોઈ ખોટા નહીં હોય, એટલે પૂછતું નથી. ઢારવાની સામગ્રી, બરાબર. ઢારવાની સામગ્રી આમાં તો બધાને ખબર જ, આમાં કોઈ ભૂલ ના હોય. એ તો મને ગળા સુધી ખબર હોય કે આમાં કોઈ ખોટા ના પડે એમ. આવા બધામાં તો પહેલા નંબર આવીએ આપણે. તો એક હવે આ ભલે હું અત્યારે લખાઈ રહ્યો તો વાજિંત્ર નામ, પણ હવે એક પ્રસંગ કહું છું મોહનથાળ ઉપર, મોહન ઢારવાની સામગ્રી ઉપર. આ પ્રસંગ છે પ્રથમેશજી મહારાજ, પ્રથમ ઘરના કોટાના. હમણાં થોડા સમય પહેલા પ્રથમેશજી મહારાજ થઈ ગયા. પ્રથમેશ આચાર્ય, બધાએ નામ સાંભળ્યું હશે, બહુ વિદ્વાન થયા. એમની પાસે એક શંકરાચાર્યજી આવ્યા. એમની પાસે એક શંકરાચાર્ય આવ્યા અને કીધું કે અમને પુષ્ટિ માર્ગ શું છે એ સમજાવો, અમને પુષ્ટિ માર્ગ સમજાવો, પુષ્ટિ માર્ગ વિશે સમજ આપો. એટલે બપોરનો સમય હતો, પ્રસાદ લેવાનો, બધા બેસતા હતા, તૈયારી કરતા હતા. એટલે પ્રથમેશજી મહારાજે શું કીધું કે અત્યારે તો
પ્રસાદનો સમય છે, આપ હમણાં પધાર્યા છો, તો એ પહેલા એક કામ કરો, આપ પ્રસાદ લેવા બેસી જાઓ, એટલે તમને અમે પુષ્ટિ માર્ગ શું છે સમજાવીએ. તો કે વાંધો નહીં, પ્રસાદ લેવામાં તો કોણ ના પાડે ને, આપણે ત્યાંની તો ચકાચક કેવી હોય, એટલે એ તો બેઠા. સૌથી પહેલા થાળ આવ્યો મોહન થાળ, આપણે એટલે ઢારવાની શાકતાનો, એટલે પેલા શંકરાચાર્યજી જે પણ હતા, કે જે આચાર્ય હતા, એમને ખબર નહીં કે આ શું છે, એટલે એમને પૂછ્યું, અને પ્રથમેશજી મહારાજ જ પીરસી રહ્યા હતા કે ભાઈ આ શું છે, એટલે શું કીધું કે આજ તો પુષ્ટિ માર્ગ છે. શું કીધું? આજ તો પુષ્ટિ માર્ગ છે. એટલે એમને 2 ચકતા પુષ્ટિ માર્ગના લીધા. જે પેલા આચાર્ય હતા એમને 2 ચકતા પુષ્ટિ માર્ગના લીધા. પછી તો એમને પુષ્ટિ માર્ગ બહુ ભાવ્યો, એટલે મોહનથાળ બહુ ભાવ્યો, એટલે બીજા 2-3 ચકતા લીધા. બરાબર. હવે થોડા સમય પછી એમને જે થયા, જે કહેવાય ડાયરિયા, એમને પેલી તબિયત ખરાબ થઈ, એટલે બીજા દિવસે રોતા રોતા આવ્યા કે ભાઈ તમારો પુષ્ટિ માર્ગ તો મને સદ્યો નહીં, તમારો પુષ્ટિ માર્ગ મને સદ્યો નહીં. ત્યારે પ્રથમેશજી મહારાજ શું બોલ્યા કે આવો જ અમારો પુષ્ટિ માર્ગ છે, લેતા લેવાઈ જાય, પણ પચાઈ કોઈક જ જાણે. લઈ તો બધા લે, પણ પચાવનાર કોઈ કોટીમાં વિરલો હોય, બાકી બધાને પુષ્ટિ માર્ગ પચે નહીં. આવું આપ શ્રી આજ્ઞા કરી, કે એટલે તો કીધું તું કે આજ પુષ્ટિ માર્ગ છે, સમજીને લેજો. પણ આપે તો બહુ બધા પુષ્ટિ માર્ગ લઈ લીધા, એટલે બહુ બધું સમજ્યા વગર ગ્રહણ કરી લીધું, એટલે પુષ્ટિ માર્ગ લેતા તો લેવાઈ ગયો, પણ પચ્યો નહીં. એટલે પુષ્ટિ માર્ગમાં આવી ભલે બધા જાય, ભલે આટલા બધા 150 પણ છે, 150-200 વૈષ્ણવો, પણ સુબોધનીજીમાં જેને ખરેખર સમજ પડે એવા 10 પણ ના હોય. આવું ખરેખર કહું છું. તો જે કે પુષ્ટિ માર્ગ છે કે એ આવી ભલે બધા જાય, પણ પચાઈ કોઈક જ જાણે, કારણ કે એવો અમારો માર્ગ છે. મહાપ્રભુજીએ કીધું ને કે હમને તો બહોત મના કરી, हमने तो बहुत मना કરી, પણ મારી વાત નહીં માને, વાકો દંડ ભુગતે. અમે તો બહુ કીધું, આ તો તાપ કલેશનો માર્ગ છે, આ 4 પગે કૂદવાનો માર્ગ નથી, રસ્તા ઉપર રાસડા લેવાનો માર્ગ નથી, પણ અમારી વાત માન્યા નહીં અને રાસડા લીધા, તો હવે એમનું એ જાણે, અને જેને તાપ કલેશ કર્યો આ માર્ગમાં આવીને એનું ફલે જાણે. તો हमारी बात मानी नहीं, और जो हमारी बात मानी नहीं, वाको दंड भुगता थे, એટલે જે તાપ કલેશ કરી રહ્યા છે એની સાથે પ્રભુ ઘરમાં રાસ કરી રહ્યા છે. તો એટલા માટે શું કીધું પ્રથમેશજી મહારાજે કે ભાઈ પુષ્ટિ માર્ગ જો હે એમાં આવી બધા જાય, પણ પચાઈ કોઈક જ જાણે. બરાબર. ચલો હવે ફરી પાછા ભેરીમાં આવી જઈએ, એટલે વાજિંત્રમાં આવી જઈએ. જો એક એક શબ્દ ઉપરથી કેટલી બધી લીલા પ્રગટ થાય છે. તો સૌથી પહેલા આપણે જોયું મૃદંગ, એના પછી જોયું શંખ, બરાબર, એના પછી જોયું ભેરી, ભેરી એટલે શરણાઈ. ચોથું આવે વીણા, લલિતા, લલિત બજાઈ બીના, તો વીણા. પાંચમું આવે ઢોલ, ઢોલ. એના પછી આવે રણસિંગા, રણસિંગા. એના પછી આવે ઘૂઘરી, ઘૂઘરી. એના પછી આવે નગારા, એના પછી આવે ઘંટ, અને છેલ્લે દુંદુભી. કેટલા થયા ગણી લો. 10 થઈ ગયા ને? મેં કોઈ એકાદ સરકાઈ નથી લીધું ને? બરાબર. 10 નો તાળો મળવો જોઈએ. થઈ ગયા 10? ચલો, જાગૃતિબેન હા પાડી એટલે થઈ ગયા. એમનું ગણિત પાકવું છે, કારણ કે મારું ગણિત બહુ કાચું છે, એટલા માટે. તો અહીંયા મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણસિંગા, ઘૂઘરી, નગારા, ઘંટ અને દુંદુભી, આ રીતે જે છે એ 10 પ્રકારના વાજિંત્રો જે છે એ ઓટોમેટિક વાગવા લાગ્યા, કારણ કે આ 10 સ્વભાવ વાળા ભક્તો જે છે એ નંદ મહોત્સવમાં જે છે એ પધાર્યા છે. 10 પ્રકારના ભક્તો નંદ મહોત્સવ મનાવી રહ્યા છે, એટલા માટે. હવે કહી રહ્યા છે કે વિશ્વના ઈશ્વર અને અનંત, એ રીતે શબ્દો ભગવાન માટે વાપર્યા. તો વિશ્વના ઈશ્વર તો જે છે જ, પણ અનંત જે કહી રહ્યા છે, એ અનંત જે છે એ કાલ રૂપ શબ્દ છે, કે ભગવાન જે છે એ કાલને પણ, કાલના પણ ઈશ્વર છે, કાલ પણ જેને આધીન છે,
એવા આ પ્રભુ છે. બરાબર, કાલ પણ જેને આધીન છે એવા આ પ્રભુ છે. તો એટલા માટે કાલ શબ્દ જે છે એ કહી દો કે વિશ્વના ઈશ્વર અને કાલરૂપ શ્રી કૃષ્ણ છે. હવે આગળના શ્લોકમાં કહી રહ્યા છે કે ગોપીઓને ભગવાનનું સ્મરણ થતા જ તેમનામાં ભગવાનનો જે આવેશ થયો, પણ ગોપોને તો ભગવાનની સન્નિધિમાં ભગવાનના ધર્મો પ્રગટ થતા આવેશ થયો. તેથી ભગવાનના આવેશવાળા ગોપોમાં ઉત્સવ પ્રગટ થયો એ આગળના શ્લોકમાં કહેવામાં આવશે. એટલે જુઓ, ગોપીજનોના અને ગોપજનોમાં શું ફરક, ગોપીજનો અને ગોપજનો એમાં શું ફરક? ગોપીજનોને તો કેવલ ભગવાનનું સ્મરણ થયું એટલાથી ભગવાનનો આવેશ આવી ગયો. સ્મરણ માત્રથી, ખાલી ભગવાનનું મનમાં સ્મરણ થયું તો એટલા માત્રથી ભગવાનનો આવેશ એમની અંદર આવ્યો. જ્યારે ગોપજનો જે છે એમને ભગવાનના સાનિધ્યથી ભગવાનનો આવેશ આવ્યો. એટલે જે છે ગોપજનોને તો જ્યારે ભગવાનના સમીપ ગયા, ભગવાનના દર્શન કર્યા, ત્યારે એમનામાં ભગવાનનો આવેશ આવ્યો. ત્યારે અહીંયા કહી રહ્યા છે કે આનંદ પામેલા ગોપો એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી, જલ સિંચવા લાગ્યા, તેનો લેપ કરવા લાગ્યા અને માખણના લોદા એકબીજા ઉપર ફેંકવા લાગ્યા. એટલે હવે ગોપજનોમાં ઉન્માદ આવ્યો. આપણે ત્યાં એક પદમાં પણ આવે છે કે ગોપ ભરે કાવરી ગોરસકી, બરાબર, વધુ સંવારત બાને. એટલે ગોપોએ કાવડો એટલે મોટી મોટી કાવડો ભરી, શેની? તો ગોરસની. ગોરસ એટલે દૂધ, દહીં, ઘી, માખણની મોટી મોટી કાવડો ભરી અને એકબીજા ઉપર જે છે એ છાંટવા લાગ્યા. તો કોઈ દહીં છાંટે છે, કોઈ દૂધ છાંટે છે, કોઈ ઘી છાંટે છે, કોઈ માખણનો લેપ કરવા લાગ્યા એકબીજાને, અને કોઈ જલનો છંટકાવ કરવા લાગ્યા. તો કહી રહ્યા છે કે દૂધ, દહીં, ઘી અને જલ ભેગા કરીને એમાંથી એકબીજા ઉપર સિંચવા લાગ્યા, એકબીજા ઉપર દહીંનો લેપ કરવા લાગ્યા. અને હવે ગોપજનોમાં જે છે ભગવદ આવેશ આવી ગયો. તો આજ નંદરાય કે આજ બ્રજરાય કે આનંદ ભયો, એમ કરતા કરતા નાચવા કૂદવા લાગ્યા. જેમ ગઈકાલે ગોપીજનોમાં જે આમ આવેશ આપણે જોયો એ રીતે અહીંયા ગોપજનોનો આવેશ કયો. તો એકબીજા ઉપર માખણના લોદા જે છે ફેંકવા લાગ્યા અને એટલું બધું આધિક્ય થયું, એટલો બધો ભગવદ આવેશ આવી ગયો, એટલો બધો આનંદમાં અતિરેક થઈ ગયો કે એકબીજાના શરીર ઉપર બધો લેપ કરવા લાગ્યા. અને જાણે નંદ કે આંગન દધી કો ઉદધી ભયો, એટલું બધું દૂધ, દહીં, ઘી, માખણ રેલાવા લાગ્યું કે બધા ત્યાં પડવા લાગ્યા. કોઈ લસરવા લાગ્યું, કોઈક ઊભું થવા જાય ત્યાં કોઈ ખેંચીને ફરી પાડી દે. એટલો બધો ત્યાં આનંદ વર્તાવા લાગ્યો કે ગોપજનોનું પણ દેહાનુસંધાન ત્યાં જતું રહ્યું. તો આ રીતે ગઈકાલે આપણે ગોપીજનોનો ઉત્સવ જોયો, અહીંયા આપણે ગોપજનોનો ઉત્સવ જોયો. એવી રીતે જે છે સર્વએ ઉત્સવ કર્યો અને આ ઉત્સવ જોઈને નંદરાયજી બહુ પ્રસન્ન થયા. અને નંદરાયજી જે છે હવે પોતે ઠાડા થયા અને જે છે બધાને ઉત્સવને નિમિત્ત અલગ અલગ દાન આપવા લાગ્યા. તો એમાં જે કહી રહ્યા છે કે કઈ રીતે નંદરાયજી, કારણ કે નંદરાયજી કેવા છે? તો ઉદાર મનવાળા છે. તો ઉદાર મનવાળા નંદરાયજીએ કઈ રીતે દાન કરવાનો પ્રારંભ કર્યો એનું વર્ણન હવે આગળના શ્લોકથી પ્રારંભ કરે છે. કે મોટા ઉદાર મનવાળા નંદજીએ તેઓને સૂત, માગધ અને બંદીજનો અને બીજા વિદ્યા ઉપર જીવનારા જે હતા તેમને વસ્ત્ર, અલંકાર અને ગોધન આપવા લાગ્યા. એટલે હવે નંદરાયજીને પણ આવેશ આવ્યો અને એટલો બધો આનંદ થઈ આવ્યો કે જે આનંદ મહોત્સવના આવેશમાં એ પોતે હવે જેટલા પણ ત્યાં જે આ બધા સૂત, માગધ આદિ, બંદીજનો આદિ, વિદ્યાધર આદિ જે ગાન કરી રહ્યા હતા એમને ખુલ્લા મનથી દાન કરવા લાગ્યા. કોઈ પણ પ્રકારની કંજુસાઈ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારનું મનમાં એ રાખ્યા વગર ખુલ્લા મનથી જે હાથમાં આવે, અરે સુવર્ણ આવે તો સુવર્ણ લૂંટાવો, રજત આવે તો રજત લૂંટાવો, પછી જે પણ વસ્ત્ર, જરી વસ્ત્ર આવે તો વસ્ત્ર લૂંટાવો, જેના હાથમાં જે આવ્યું એ લૂંટાવ્યું. છેલ્લે કશું ના મળ્યું તો ગાયો આપવા લાગ્યા કે હવે તમે આ મારી જે આટલી બધી ગાયો છે તો આ ગાય તમારી, આ પેલી આટલી ગાયો તમારી. એ પણ એક એક નહીં, લાખ લાખની ગાયોમાં
પોતે દાન કરવા લાગ્યા, જાણે આજે પોતે પોતાનું સર્વસ્વ મુકાઈ દે એ રીતે જે છે નંદરાયજી હવે પોતાનું સર્વસ્વ જે છે એ આ બધા સૂત માગધ બંદીજનો ભાટ ચારણ ઉપર જે છે એ લૂંટાવા લાગ્યા. એના પછી કહી રહ્યા છે કે આ અદીન આત્માવાળા નંદજીએ વિષ્ણુની આરાધના માટે અને પોતાના પુત્રની ઉન્નતિ માટે જુદી જુદી કામનાઓથી અને યોગ્ય બીજાઓની પૂજા કરી. એટલે યથા અધિકાર ક્રમ ભેદ બધાને જે નંદરાયજીએ દાન કર્યું અને એના પછી જે છે કે જેના મનમાં જે જે ઈચ્છાઓ હતી, જે કામનાઓ હતી, એ નંદરાયજીએ જે છે એ બધાની ત્યાં કામનાઓ પૂર્ણ કરી. અને જેટલા પણ બ્રાહ્મણો આદિ જે છે, જેટલા બધા જે પૂજવા લાયક વ્યક્તિઓ છે, એનું વિષ્ણુ બુદ્ધિથી પૂજન કર્યું. વિષ્ણુ બુદ્ધિથી એટલે જે કહેવાય કે જે ભગવાન જે છે એ મારા પુત્ર ઉપર પ્રસન્ન રહો, મારા પુત્રને દીર્ઘાયુ કરો, એ રીતે પોતાના પુત્રના મંગલ કામનાથી જે છે નંદરાયજીએ વિષ્ણુ બુદ્ધિથી બધાનું પૂજન કર્યું. અને જે કે છે કે નંદરાયજી જે છે કે અત્યંત જે કહેવાય ઉદાર મનથી દાન કરવા લાગ્યા. તો અહીંયા કહી રહ્યા છે કે જો કોઈ એવો અનધિકારી હોય કે જેને દાન કરાય નહીં અને એવા પદાર્થની માગણી કરે તો નંદરાયજી શું કરે? તો એવી શંકા થાય તો કહી રહ્યા છે કે બધાની યથાયોગ્ય પૂજા કરી. એટલે યોગ્યતાને તજીને દાન કર્યું એમ નહીં, પણ દાન કરવાનો પદાર્થ જે દાન કરવા યોગ્ય છે અને જેને દાન કરવાનું છે અને જે દાન આપવા યોગ્ય છે એ જોઈને દાન કર્યું. અને શેના માટે કર્યું? તો વિષ્ણુની આરાધના માટે કર્યું, એટલે ભગવાનની પ્રસન્નતા માટે કર્યું. એવું અહીંયા કહી રહ્યા છે કે ભગવાન જે છે એ પ્રસન્ન થાય અને મારા પુત્રનું ઉન્નતિ થાય, મારા પુત્રની દીર્ઘાયુતા થાય, એ માટે એવી પ્રાર્થનાથી નંદરાયજીએ જે છે કે બહુ ઉદાર મનથી દાન કરવાનો પ્રારંભ કર્યો. અને જેટલા પણ પ્રકારના ત્યાં વિદ્યાધરો, સૂત, માગધ આદિ હતા, એમને જે છે એમના અધિકાર પ્રમાણે જે છે દાન કર્યું. તો અહીંયા પણ જે આપણે અત્યાર સુધી જે ચિંતન કર્યું 16મા શ્લોક સુધી, અહીંયા આપણે 4 શ્લોક આજે જોયા, 13, 14, 15, 16. તો 13મા શ્લોકમાં આપણે જોયું કે કઈ રીતે જ્યારે પ્રભુનો નંદ મહોત્સવ પ્રારંભ થયો, ગોપીજનોએ જે નંદ મહોત્સવ પ્રારંભ કર્યો, તો એમાં કઈ રીતે અચાનક જ વાજિંત્રો વાગવા લાગ્યા. તો 10 પ્રકારના વાજિંત્રો એ 10 પ્રકારના ભક્તોનું નિરૂપણ કરે છે. તો ભક્તોના સ્વભાવ પ્રમાણે 10 પ્રકારના વાજિંત્ર જે છે એ વાગવા લાગ્યા. એના પછી ગોપજનોમાં જે આવેશ આવ્યો, તો ગોપજનો જે નંદરાયજીના ઘરે કઈ રીતે નંદ મહોત્સવ મનાવવા લાગ્યા એનું વર્ણન આપણે જોયું કે એકબીજા ઉપર દૂધ, દહીં, ઘી, જલ આદિ એના દ્વારા છંટકાવ દ્વારા, માખણ આદિ દ્વારા જે છે એ પોતે બહુ મોટા પાયે જે છે નંદરાયજીને વધાઈ આપતા આપતા જે છે નંદ મહોત્સવ કર્યો. એના પછી નંદરાયજીએ આ નંદ મહોત્સવથી પ્રસન્ન થઈને જ્યારે આ નંદ મહોત્સવ જોયો કે મારી ખુશીમાં આ ગોપજનો, ગોપીજનો કેવો આનંદ કરી રહ્યા છે, ત્યારે નંદરાયજીમાં પણ એક આવેશ આવ્યો. જો હું તમને બહુ એક મજાની વાત કહું, આ તો બહુ સૂક્ષ્મ વાતો કહેવાય. આમાંથી ઘણા બધા વૈષ્ણવો જે છે ને તૃતીય ઘરના હશે, કાકરોલી ઘરના, બરાબર. કાકરોલી ઘરમાં નંદ મહોત્સવને એક વિશેષ માન છે, કારણ કે શ્રી ગુસાઈજીએ ગુસાઈજીના ત્રીજા લાલ, પોતાના ત્રીજા લાલ શ્રી બાલકૃષ્ણજી, એમને વરદાન આપેલું કે તુમ્હારે ઘર મેં નંદ મહોત્સવ કો આનંદ સદા બન્યો રહેગો. આ પ્રસંગ ખબર છે ને? આ પ્રસંગ બધાને ખબર છે? ગુસાઈજીના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજી, જો ઘણા ના પાડે છે, એમાં એવું થયેલું કે એક સમયે શ્રી ગુસાઈજીને જન્માષ્ટમી ઉપર વર્ધી આવી. વર્ધી એટલે કોઈ બાળકનો જન્મ થયો અને જે છે કે એના કારણે ગુસાઈજી સેવામાં પ્રવેશ ન કરી શકે. તો પોતે જે છે હવે નંદ મહોત્સવ છે એટલે રામદાસ આદિ જે બધા ભીતરિયા છે નીચે નવનીત પ્રિયાજીને ઝુલાવી રહ્યા છે, નંદ મહોત્સવ કરી રહ્યા છે. અને ઉપર એટલે થોડે જે ચોકની એટલે જે ઉપર હોય ને મંદિરમાં, પોતાના બીજા પહેલી મંજિલ ઉપર
ત્યાં શ્રી ગુસાઈજી પોતાના 7 બાળકોની સાથે ઠાડા ઠાડા એટલે ઉભા રહીને દર્શન કરી રહ્યા નંદ મહોત્સવના. કારણ કે પોતાને તો વર્ધી છે, પોતાને તો સૂતક છે, એટલે પોતે તો સેવામાં જઈ ન શકે, એટલે ઉપર ઉભા ઉભા દર્શન કરી રહ્યા હતા નીચે નંદ મહોત્સવના. હવે અચાનક નંદ મહોત્સવનો એટલો બધો આવેશ રહ્યો કે ગુસાઈજીના ત્રીજા લાલ શ્રી બાલકૃષ્ણજી એમણે ઉપર છજામાંથી ઝંપલાયું, છજામાંથી નીચે ઝંપલાયું કે નવનીત પ્રિયાજીને ગોદમાં લઈ લીધા, પલ્લામાંથી ગોદમાં લઈ લીધા, અને એટલો બધો એમનામાં માતૃભાવ આવ્યો કે એમના જે સ્તનમાંથી દૂધધારા વહેવા લાગી અને નવનીત પ્રિયાજીને સ્તનપાન કરાવવા લાગ્યા. એટલો બધો એમનામાં માતૃભાવ અને એટલો બધો એમનામાં આવેશ આવી ગયો ગુસાઈજીના ત્રીજા લાલજી. એટલે ત્યાં ગુસાઈજી આ જયારે છજામાંથી જોયું ત્યારે આશીર્વાદ દીધા કે તિહારે ઘર એટલે તમારા વંશમાં નંદ મહોત્સવ સદાય આ રીતે બન્યો રહેશે, સદાય તમારા ઘરમાં નંદોત્સવનો આનંદ, નંદોત્સવનો જે આવેશ છે સદૈવ આ રીતે તમારા ઘરમાં બન્યો રહેશે. એટલા માટે આજે પણ જે તૃતીય ઘરની અંદર નંદ મહોત્સવ જે છે એનો જે છે આ જે ક્રમ છે, જે આનંદ છે એ કંઈક વિશેષ છે. બધા જ ઘરો કરતા જે કાકરોલી ઘરની જે રીત છે અને જે ક્રમ છે અને જે આનંદ છે અને જે આવેશ છે એ બહુ અલગ છે બીજા બધા કરતા. હવે એની હું તમને એક ઝલક આપું કે કઈ રીતે થોડું અલગ છે. જો મોટા ભાગે બધાને ખબર હશે કે જન્માષ્ટમીએ ઠાકોરજીને કયો શૃંગાર આવે મસ્તક ઉપર, તો બધા જ કહેશે કેસરી કુલે, બરાબર ને? કેસરી કુલે જોડનો શૃંગાર આવે, કેસરી કુલે ઉપર 5નો જોડ કે 7નો જોડ કે જે ઉઠાડું સ્વરૂપ હોય તો એ રીતે. પણ કાકરોલી ઘરમાં સફેદ કુલે આવે છે. કાકરોલી ઘરમાં જન્માષ્ટમીના દિવસે સફેદ કુલે આવે છે. આનું કારણ જો કોઈને ખબર છે, આનું કારણ શું છે? બોલો. ત્રીજા ઘરના કેટલા વૈષ્ણવો હશે જ, ઘણા બધા હશે. અને આ ક્રમ ખબર હોવી જોઈએ કે જન્માષ્ટમીના દિવસે કઈ કુલે આવે, તો કે છે શ્વેત કુલે આવે. બધા જ ઘરોમાં કેસરી આવે છે, પણ એક કાકરોલી ઘર એવું છે કે જ્યારે જન્માષ્ટમીના દિવસે શ્વેત કુલેનો શૃંગાર આવે. હવે એનું કારણ એવું છે કે આ શ્વેત કુલે છે ને ત્યાં કાકરોલી ઘરમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને નંદરાયજીના ભાવથી આવે છે. કારણ કે નંદરાયજી જે છે એમને તો કામના મૂકી દીધી હતી કે મારા ત્યાં પુત્ર થશે. પછી જયારે એમને ત્યાં પુત્ર થયો તો એમને તો જયારે આ ગોપીજનોએ નંદ મહોત્સવ કર્યો, ગોપજનોએ નંદ મહોત્સવ કર્યો, પછી છે કે અત્યારે ભગવદ ભાવ એટલો બધો આવેશ આવ્યો. તમે જોયું ને આ શ્લોકમાં શું આવ્યું કે જયારે ગોપીજનો અને ગોપજનોએ જે જયારે નંદ મહોત્સવ કર્યો એટલે નંદરાયજીનું જે મન છે એ અતિ પ્રફુલ્લિત થયું. એટલે આ શ્વેત કુલે જે છે એ નંદરાયજીનું મન છે એટલે સફેદ છે. કારણ કે એમને તો એવી મનમાં આશા નહોતી કે મારે ત્યાં પુત્ર થશે, પણ પુત્ર થયો એટલે પહેલા તો શ્વેત કુલે અને પછી દુસરા શૃંગારમાં કેસરી કુલે કે હવે નંદરાયજીનું મન પ્રફુલ્લિત બન્યું છે. કારણ કે નંદ મહોત્સવ કર્યો છે ગોપજનો અને ગોપીજનોએ. એટલે એ ભાવથી આજે પણ જે છે કાકરોલી ઘરના અંદર દ્વારકાધીશ પ્રભુને જન્માષ્ટમીના દિવસે શ્વેત કુલે આવે છે અને પછી દુસરો શૃંગાર જયારે થાય તો દુસરા શૃંગારમાં કેસરી કુલે આવે. આવી તો ઘણી બધી નાની નાની રીતો છે. એક બીજો પ્રસંગ એ કાકરોલી ઘરનો એવો છે કે કાકરોલી ઘરમાં હંમેશા જશોદાજી જે છે એ હંમેશા બાલક જ બને એવો ક્રમ પહેલેથી. હવે તો ખબર નથી, હવે તો બધી લીલા અલગ હોય, પણ પ્રાચીન સમયમાં એવો ક્રમ કે બીજા બધા ઘરોમાં મુખિયાજી જશોદાજી બને, જ્યારે કાકરોલી ઘરની અંદર એવો ક્રમ કે કોઈ ના કોઈ બાલક જ જશોદાજી બની શકે. મુખિયાજી કે કોઈનો બીજાને અધિકાર નથી જશોદાજી બનવાનો. કારણ કે જેમ બાલકૃષ્ણજીએ જશોદાજીની ભાવથી જે એમને દૂધ સ્તવ્યું તો એ રીતે એ ભાવથી આજે પણ, એટલે હવે શું છે મને બહુ ખબર નથી, પણ પ્રાચીન ક્રમ તો એવો હતો કે કેવલ અને કેવલ બાલક જ જશોદાજી બને. તો એક વખત એવું થયું કે એક બાલક તો જશોદાજીના વેશમાં પ્રભુને ઝુલાવી રહ્યા હતા અને એમના જે વહુજી જે છે એ બહુ એવા મેળવાળા કે એ ક્યારે પડદાની બહાર આવે નહીં. એટલા આ પ્રાચીન પ્રસંગ છે, બહુ પહેલાનો પ્રસંગ છે. ગિરધરલાલજીના 120 વચનામૃતમાં કે એમાં કશાકમાં છે. તો એમને તો એ તો પડદામાં જ રહે
એટલે એ તો જયારે નંદ મહોત્સવ થઈ રહ્યો હતો ત્યારે પણ પડદાની પાછળ ઠાડા ઠાડા દર્શન કરી રહ્યા હતા. હવે આ બાલક જે છે, જે જશોદાજી બન્યા, એમને એટલો બધો આવેશ આવ્યો નંદ મહોત્સવમાં કે પોતે પડદા પાછળ જઈ વહુજીનો હાથ પકડીને ખેંચી લાયા અને કહ્યું, આજ કહા કા ટેરા, આજ શેનો પડદો, લો ઝાંઝ બજાવો. એમ કરીને હસ્તમાં ઝાંઝ આપી દીધા અને કે હવે બધાની સામે નૃત્ય કરો. અરે બધાને પ્રભુની સામે નૃત્ય કરો એમ. એટલે કોઈ પ્રકારનો ટેરો નંદ મહોત્સવમાં રાખવાની જરૂર નથી. એટલો બધો આપની અંદર આવેશ આવ્યો અને પોતે પણ નાચવા લાગ્યા અને વહુજીને કહ્યું, આપ પણ મેરે પ્રભુ કે આગે નાચો, આજ કછું ટેરા की જરૂર નહીં. તો એટલો બધો આવેશ જે છે કાકરોલી ઘરની અંદર, એના પણ પ્રસંગો છે. તો આ રીતે કાકરોલી ઘરમાં પણ જે છે નંદ મહોત્સવનો વિશેષ ક્રમ છે. તો અહીંયા પણ શું આવ્યું કે નંદરાયજી જે છે એમને કે એટલો બધો આનંદ મનમાં આવ્યો કે એમને સૂત, માગધ, બંદીજન, વિદ્યાધર કે જેટલા પણ જેને આપવું જોઈએ એને યથાયોગ્ય દાન આદિ નંદરાયજીએ આપ્યું. અને એટલું બધું દાન આપ્યું, કોઈને વસ્ત્ર આપ્યા, કોઈને આભૂષણ આપ્યા, કોઈને અલંકાર આપ્યા, કોઈને ગોધન આપ્યા. એમ કરીને બધાને જેની જે કામનાઓ હતી એ પૂર્ણ કરી. જેનું પૂજન કરવા યોગ્ય હતું એ બધાનું પૂજન કર્યું. પણ પૂજન શેનાથી કર્યું? વિષ્ણુ બુદ્ધિથી કર્યું કે મારા પુત્ર જે છે એને એનું આયુષ્ય જે છે એ ચિરંજીવ થાવ, ચિરંજીવ ગોપાલ. આપણે ત્યાં પણ જો એક બહુ મજાની વાત કહું, સુરદાસજીનું આ પદ છે, ચિરજીઓ ગોપાલ, રાણી તેરો ચિરજીઓ ગોપાલ. આ આશીષનું પદ છે. જ્યારે પણ નંદ મહોત્સવ વિરામ થાય ને ત્યારે આ પદ અવશ્ય બોલવામાં આવે, રાણી તેરો ચિરજીઓ ગોપાલ. બરાબર, ચિરજીવો, ચિરંજીવો નથી, ચિરજીવો. ચિરજીવો એટલે બહુ લાંબા સમય સુધી જીવો એમ, ચિરજીવો ગોપાલ. તો એ જે છે આ પદ અવશ્ય એનું ગાન કરવામાં આવે છે કે રાણી તેરો ચિરજીવો ગોપાલ. તો એ આશીષનું પદ છે અને એના દ્વારા જે કીધું કે અમારા પુત્રની ઉન્નતિ માટે, દીર્ઘાયુ માટે જે છે એ નંદરાયજીએ બધાનું જે વિષ્ણુ બુદ્ધિથી પૂજન કર્યું અને ખૂબ પ્રકારે દાન કર્યું. તો આજે આપણે અહીંયા 16 શ્લોક સુધી રાખીએ છીએ. હવે 2 જ શ્લોક રહ્યા છે નંદ મહોત્સવના, 17 અને 18. એ આપણે કાલે લઈશું. એના પછી વ્રજ ભયો મહર કે પૂત, એ બધાની ટીકાનો પ્રારંભ કરીશું. બરાબર, તો આ મોસ્ટલી કાલથી પ્રારંભ થઈ જશે અને એના પછી આપણે વ્રજ ભયો મહર કે પૂત પણ લઈશું. ઘેરી હે હૈયા હો આદિ વધાઈ પણ જે છે એનું પણ ચિંતન કરીશું અને પછી આપણે આગળની લીલામાં પ્રવેશ કરીશું. ચલો, તો આજે આપણે અહીંયા 4 શ્લોક રાખીએ છીએ જેમાં નંદરાયજી દાન આપી રહ્યા છે. તો દાન આટલું બધું આપવાનું હોય તો કઈ થોડું તરત અપાઈ જાય. એટલે આજે નંદરાયજીને આખી રાત, આખો દિવસ દાન આપવા દઈએ, કારણ કે નંદરાયજી જોનો વૈભવ જ એટલો બધો છે કે 1 સેકન્ડમાં 1 મિનિટમાં દાન આપી ન શકે. એટલે આપણે, અને એમાં બી એ તો મોટી ઉંમર વાળા છે બહુ, ધીરે ધીરે દાન આપે ને, બધું એમને ઉતાવળ થોડી કરાવાય કે ફટાફટ દાન આપી દો, એવું ના કરાય. આટલા બધા દાન આપવાનું હોય તો નંદરાયજી અને આજે દાન આપવા દઈએ અને કાલે આપણે આગળ જે છે એ આગળ લઈશું. તો ઇતિ શ્રી સુબોધનીજીનો સત્સંગ વિરામ લઈએ છે. આમાં કોઈને કઈ પ્રશ્ન આદિ હોય તો કરું.